મલિનતાના સદ્ભાવમાં પણ પાણી બેહદ શુદ્ધ છે. સ્વજાતિના પરિણામ ત્રિકાળી પાણીની અંદર ઘૂસી શકતા નથી, તો વિજાતિના પરિણામ તો ક્યાંથી પ્રવેશે? જે સ્વભાવથી શુદ્ધ છે તે નિશ્ચય નયથી શુદ્ધ છે એમ નથી, કેમ કે સ્વભાવ પરમ નિરપેક્ષ છે. નિશ્ચય નય સાપેક્ષ છે. સાપેક્ષમાં વિકલ્પ ઉઠશે, તેથી નયના વિકલ્પને વળગવા જેવું નથી. પ્રત્યેક જીવે પહેલા નિર્ણય કરવો જોઈએ કે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું. તેમાં તે રાગથી જુદો પડી ગયો, પછી જ્ઞાન વડે આત્માને જાણવો. પરિણામમાં શું થાય છે તે જુઓ જ નહીં. હું કોણ છું તેને દેખો, તેને જાણો, તો પર્યાય સ્વયં સુલટી જશે. મિથ્યાત્વ છે તે દ્રવ્ય સુધી, શુદ્ધોપયોગ સુધી કે સામાન્ય ઉપયોગ સુધી પહોંચતું જ નથી. પર્યાયનું ગ્રહણ કે ત્યાગ પર્યાય કરે છે, દ્રવ્ય નહીં. તે ખ્યાલ રાખો. તે વાત મર્મની છે. ભગવાન આત્માને આરોપ ન દ્યો. આત્માને તો સુરક્ષિત રાખો. જે તારામાં નથી તેની ચિંતા ન કર. પરિણામ અનિત્ય સ્વભાવે છે, તેથી તેની ચિંતા ન કર. કેમ કે પરિણામને વારંવાર જોવાથી મિથ્યાત્વ દ્રઢ થઈ જાય છે. પરિણામને ગૌણ કરી ચિંતા છોડી જ્ઞેય બનાવવાનું છોડીને હું તો કૃતકૃત્ય છું તેમ લેતા મિથ્યાત્વ ગળે છે, અને શુદ્ધાત્માનો અનુભવ કરતા એ ટળી જાય છે. આશ્રવ તે અજ્ઞાનીની ભૂમિકાના પરિણામ છે. સાધકની ભૂમિકામાં આશ્રવ નથી. આ દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી વાત છે. આત્માને કરતા જુએ છે તેને પર્યાય કર્મપણે દેખાય. અકર્તાને કર્મ ન હોય એ મારું જ્ઞેય પણ નથી, કારણ કે ભેદને જાણતા અભેદ જાણવામાં આવતો નથી. અભેદને જાણતા ભેદ જણાતા નથી, માટે તે જ્ઞેય પણ નથી. આત્મા એવો છે કે જેનું લક્ષ્ય કરે તો એ જણાય. પરદ્રવ્ય એવા છે કે જેનું લક્ષ્ય ન કરે તો એ જણાય. નિર્જરાને જાણે છે એનું નામ જ્ઞાતા નથી. એ તો વ્યવહારે કહ્યું, જાણે છે જાણનારને. અને કહેવું
કે નિર્જરાને જાણે છે. એટલે કે એમ છે નહીં. ભોગવા તો આનંદ જણાય, પણ હું એને ભોગવું છું એમ નથી. અરે, એનું લક્ષ્ય કરીને એને જાણતો પણ નથી, આનંદની સામે જોતો નથી, તો પછી એને ભોગવે છે એ વાત ક્યાં રહી? સર્વ વિશુદ્ધ ઇઝ ઇક્વલ ટુ પૂર્ણ શુદ્ધ, નિત્ય શુદ્ધ, અત્યંત શુદ્ધ, શુદ્ધ અને શુદ્ધ, પરનો અને પરિણામનો અકર્તા, એકલો શુદ્ધતાનો જ પિંડ છે, જે સર્વ રીતે અને સર્વાંગથી શુદ્ધ જ છે. એકલું શુદ્ધ ન કહેતા સર્વ વિશુદ્ધ કહ્યું. જેણે આત્મા સાંભળ્યો તેણે શું સાંભળવાનું બાકી રહ્યું? જેણે એ આત્મા જાણ્યો તેને શું જાણવાનું બાકી રહ્યું? સમસ્ત ભૂમિકામાં રહેલા સાધકને એક આત્મા જ ઉપાસવા યોગ્ય છે. પ્રયોજન વિનાના આત્માને જાણતા પ્રયોજનની સિદ્ધિ થાય છે. અજ્ઞાની કહે, અમે ઘણું ઘણું સાંભળ્યું છે. જ્ઞાની કહે, પોતાને સાંભળવા વાળો માનવો તે જ ભ્રમણા છે. આત્માર્થી જીવને એમ થાય કે ઘણું સાંભળ્યું, હવે તો પ્રયોગનો કાળ આવ્યો છે. તેને સાંભળવાનો રસ મંદ પડી જાય છે. આત્માર્થી સાવધાન હોય છે. શેમાં? ભેદ જ્ઞાનમાં. ઉપાદેય તત્વમાં કથંચિત લગાવે છે. એ અપાત્રતાની પરાકાષ્ઠા છે. સર્વને, સર્વત્ર, સર્વદા, સર્વથા એક શુદ્ધાત્મા જ પરમ ઉપાદેય છે. પરને નિમિત્ત બનાવીશ તો રાગ થશે, પરને જ્ઞેય બનાવીશ તો ઇન્દ્રિય જ્ઞાન થશે. આત્મા નિશ્ચયથી મુક્ત અને વ્યવહારે બંધાયેલો, એનાથી જુદા પ્રકારના આત્માની વાત ચાલે છે. આ આત્મા સ્વભાવથી જ મુક્ત છે. ધર્મીના અંતરની ખુમારી તો જુઓ. આ જગતમાં હું એક જ છું. જાણનાર જ મને જણાય છે. હું જ્ઞાતા અને લોકાલોક જ્ઞેય, એવું કહ્યું કોણે? આ વિપરીતતા કોણે ચલાવી? બે જ્ઞેય શા માટે કહ્યા? ભેદ જ્ઞાન માટે. એકને જાણે બીજાને જાણવાનું બંધ કરે. પરજ્ઞેય
એ તો ભ્રાંતિ છે. અંદરનો ભેદ તે વ્યવહાર છે. આ રીતે જ્ઞેયમાં અનંત કાળથી ભૂલ્યો છે. માટે આત્મજ્ઞાન ઉદિત થતું નથી. પર જ્ઞેય અને હું જ્ઞાયક એ સંબંધ હોવો તો દૂર રહો. જ્ઞાન જ્ઞાતા જ્ઞેય આ ત્રણ ભેદ રૂપ પણ હું નહીં. આ સૂત્ર છે. સ્વપર પ્રકાશક પણ સ્વપ્રકાશક જ છે. લક્ષ્ય તો સ્વ ઉપર જ છે. અથવા જ્ઞાન પર્યાય જ જણાય છે. આ મંત્ર છે. પ્રથમ તો પોતાની પર્યાયમાં જ્ઞાન જ થાય છે અને તે જ્ઞાન જ્ઞાયકનું જ હોય છે. આત્માનું જ્ઞાન હોવાથી તેને આત્માનું જ્ઞાન થઈ રહ્યું છે. પરનો પ્રતિભાસ થાય છે પણ જાણવામાં આવતું નથી. આ મંત્રનું રહસ્ય ઓળખી લે તેને આત્મજ્ઞાન થઈ જાય છે. ચાર ભાવથી રહિત આત્મા એ સાપેક્ષથી કહ્યું. અનાદિ અનંત આત્મા એ નિરપેક્ષથી કહ્યું. પોતાના દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આપતા પોતે જ જ્ઞાતા, પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય છે એમ અનુભવાય છે. આમાં આખું રહસ્ય ભરી દીધું છે. ધ્યેયને હું પણે અનુભવનાર જ્ઞેયને હું પણા વગર અનુભવે છે. હું જ્ઞાતા અને રાગ જ્ઞેય એવું તો છે જ નહીં. હું જ્ઞાતા હું જ્ઞેય એવું છે છતાં નથી એમાં અનુભવ થાય છે. પોતાને સંસારી માનીને સંસારથી રહિત થવાના અનંત ઉપાય કરો. સફળ નહીં થાઓ તો ઉપાય શું છે? હું તો સંસારથી રહિત છું. જે સંસારથી ઉદાસ છે તેનો સંસાર ઉદાસ છે. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેય જણાતું નથી. આ મર્મની અતિ મર્મની વાત છે. જ્ઞાનની પર્યાયના ભેદને જાણતો નથી. હું જાણનાર છું એમ જણાય છે. સર્વ દુઃખોનું મૂળ જ્ઞેય જ્ઞાયક સંબંધની અણસમજણ. જ્યાં સુધી પર સાથે કોઈ પણ પ્રકારે કોઈ પણ સંબંધ ભાસે ત્યાં સુધી તે જીનવાણીનું રહસ્ય પામ્યો જ નથી અને પામશે જ નહીં. જેને કારણ મળે તેને કાર્ય સિદ્ધ થાય જ. રુચિ એક આત્માની રાખવી. મોક્ષની સાથે તો
સંયોગ સંબંધ છે, પર ભિન્નપણે તો જાણવામાં આવે છે ને. ભિન્નનું જાણવું જ થતું નથી. એમ લઈ લેને, જે જાણવામાં આવે છે તે વસ્તુ છે, જે જાણવામાં જ નથી આવતું તે અવસ્તુ છે. જા. દ્રષ્ટિ, દર્પણ ઉપર અને જ્ઞાન દર્પણની પર્યાયનું જ. જેમ દ્રષ્ટિ ફરતી નથી તેમ જ્ઞાન પણ ફરતું નથી. વ્રતાદિનો અભ્યાસ એ તો મિથ્યાત્વનો અભ્યાસ છે. જૈન દર્શનમાં કંઈ જ કરવાનું નથી, માત્ર ભેદ જ્ઞાન જ કરવાનું છે. જ્ઞાતાનો પક્ષ ઊંડાણથી આવી જાય તો થોડા જ કાળમાં અંતર્મુખ થઈ જાય છે. 271 શ્લોકનો ટૂંકો સાર. તારા આત્માને જાણવાનું છોડીને તું પરને જાણવામાં અટકી ગયો. સર્વજ્ઞ ભગવાન કહે છે, લોકાલોક જાણવામાં આવે એવી તારી પર્યાય નથી. તારી જ્ઞાન પર્યાયને તું જાણ એવું તારું સ્વરૂપ છે. ધ્યેય તો સ્વપ્રકાશક જ છે, પરંતુ જ્ઞેય પણ સ્વપ્રકાશક જ છે. કેમ કે પોતાને જાણતા પોતે જ જણાય છે. કેમ કે જ્ઞાન ધર્મ, જ્ઞેય ધર્મ મારામાં જ છે. તેથી બીજા સાથે મારે જાણવાપણાનોય સંબંધ નથી. કર્તા કર્મ આદિ કારકોથી રહિત, રાગના કારકથી તો રહિત જ છે, પણ આત્મા કરતા જ્ઞાન કર્મ એવા ભેદ કારકથી પણ રહિત છે. શરીરથી સર્વથા ભિન્ન છે, માટે તેને જોવાનું સર્વથા બંધ કરો તો શરીરથી સર્વથા જુદો આત્મા તમને સર્વથા જોવામાં આવશે. સર્વથા જુદું છે, તેથી તેને જોવાનું સર્વથા બંધ થાય છે. આ માર્મિક વાત છે. ભેદ જ્ઞાનના મંત્રનો વિચાર કરતો હોય તેને જ સાવધાન મરણ થાય. બીજાને નહીં, પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞાતા, પોતે જ જ્ઞેય. આ ચમત્કાર છે. આનાથી બહાર જવાની સખત મનાઈ છે. એ ચમત્કાર પ્રગટે ક્યારે? પોતાના દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આપતા જ આ ચમત્કાર પ્રગટે. જો રાગ જ્ઞેય હોય તો આત્મા જડ થઈ જાય, લોકમાં 5 દ્રવ્ય થઈ જાય, 6 દ્રવ્ય રહે જ નહીં. રાગને ન કરે અને ન જાણે તેમાં જ્ઞાયક પણ રહે છે અને જ્ઞાયકનો અનુભવ પણ રહે છે. અમૃત સમુદ્ર, બધું અભેદ એક છે.
બધું એક આત્મા જ છે. આનું વાચ્ય અનુભવ ગમ્ય છે. આ વચનની પરાકાષ્ઠા છે. આના પછી વાણી હોતી નથી. એક જ્ઞેયત્વ ધર્મ બહારમાં સ્થાપ્યો તો પોતાનું જ્ઞેયત્વ ઉડાડ્યું, તો આખો ધર્મી ઉડાડી દીધો. આ પર્યુષણ પર્વમાં મારું જ્ઞેયત્વ આત્મામાં જ છે એમ સ્થાપી દે. ભગવાન આત્માના દર્શન માત્રથી અનંત કાળના પાપનો નાશ થઈ જાય છે. જે પ્રમેય લાગશે તેમાં જ પોતાનું અસ્તિત્વ ભાસશે. જ્ઞાનમાં જ્ઞેયત્વ છે એ વાત કોઈ જાણતું જ નથી. મારું જ્ઞાન મને નિરંતર જાણી જ રહ્યું છે. આ વાત સાંભળીને ઘણી અપૂર્વતા લાગી હતી. કોઈ જાણતું જ નથી કે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન જ નથી. એમાં કોઈ પ્રયોજનની સિદ્ધિ જ થતી નથી. ઇન્દ્રિય જ્ઞાન અને મોહ અવિનાભાવી છે. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન જ નથી, એટલે કે અજ્ઞાન છે. તેનું અજ્ઞાન નામ સાર્થક છે. જો તેને સ્વજ્ઞેય જાણશે તો અજ્ઞાન ઉત્પન્ન થશે. સ્વદ્રવ્ય પરદ્રવ્યની સંક્ષિપ્ત સારરૂપ વ્યાખ્યા. જેના લક્ષે આનંદનો અનુભવ થાય તે સ્વદ્રવ્ય, અને જેના લક્ષે આનંદનો અનુભવ ન થાય પરંતુ વિકલ્પ થાય તે પરદ્રવ્ય. આનંદ ઉપર લક્ષ્ય જતા આનંદની ઓટ, આનંદ મૂર્તિ ઉપર લક્ષ્ય જતા આનંદની ભરતી. તેથી અનુભવથી સિદ્ધ થયું કે પર્યાય માત્ર પરદ્રવ્ય છે. દ્રવ્ય બિલકુલ અપરિણામી પરમ સત્ય. દ્રવ્ય જ પરિણમે છે કથંચિત સત્ય. બંને વાત એક સમયમાં. હા, પરમ સત્ય પછી કથંચિત સત્ય, પરમ સત્ય કાંઈ નહીં. જેમ ગુણભેદ વિના આત્મા સમજાવી શકતો નથી, તેનાથી અનંત ગણું જરૂરી છે ગુણભેદનો નિષેધ. તે વિના અભેદની દ્રષ્ટિ થઈ શકતી નથી. બહારની વાત છોડો, આત્મામાં જે ગુણ છે તેનું લક્ષ્ય કરે તો પણ ધર્મ થતો નથી. આ વૃક્ષ દેખાય છે એ ભ્રાંતિ કેમ છે? જ્ઞાનમાં તો એ છે નહીં. ઊંઘમાં એમ ભાસ્યું કે ઘર સળગ્યું, તેમ પર જણાય છે તે આભાસ માત્ર છે.
ઇન્દ્રિય જ્ઞાનને આચાર્ય ભગવાન દેશ નિકાલની સજા ફરમાવે છે. એ ઘરનો ચોર છે. ઇન્દ્રિય જ્ઞાનથી બહુ છેતરાય છે. ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાન છે, જ્ઞાન જ નથી. એકલા ધ્યેયમાં જૈન દર્શન પ્રગટ થતું નથી. એ તો એકાંત છે. જ્યારે અનુભવથી સમ્યક અનેકાંત પ્રગટે ત્યારે તે સમ્યક એકાંત નામ પામ્યું. પરની સામે જોવાથી પર સાથે મારે કાંઈ સંબંધ નથી એમ નહીં દેખાય. પરને જાણવાનું બંધ કરવાથી પરથી ભિન્ન આત્મા જાણવામાં આવશે. આત્મા અકર્તા છે. જૈન દર્શનની પરાકાષ્ઠા. તે જ જાણવામાં આવી રહ્યો છે. તે જ્ઞાનની પરાકાષ્ઠા છે. સરળતાની પરાકાષ્ઠા ગ્રંથાદિરાજ સમયસાર 17-18 ગાથામાં બતાવી છે. પ્રશ્ન: પર્યાય અપેક્ષાથી તો કંઈક કરવું છે ને? ઉત્તર: પર્યાયમાં પણ તને એમ ભાસવું જોઈએ કે મારે કાંઈ કરવું નથી. તમારા જ્ઞાન શ્રદ્ધાનમાંથી સાવ કાઢી નાખો કે મારે કંઈક કરવું છે. પરિણામ માત્રથી રહિત આત્મા જેને દ્રષ્ટિમાં આવે તે સર્વજ્ઞનો અનુયાયી છે. પ્રશ્ન: કામ કેમ થતું નથી? ઉત્તર: પર્યાયની રાહ કેમ દેખો છો? પર્યાય મારા ભરોસે છે, હું તેના ભરોસે નથી. દુઃખનું જણાવો તો જ્ઞાનને જાહેર કરે છે. આત્મા દુઃખી થઈ ગયો કે જ્ઞાન દુઃખને જાણે છે એમ જાહેર કરતું જ નથી. પર સંબંધીનું જ્ઞાન કહેવાય, પરંતુ એ પર સંબંધીનું જ્ઞાન ક્યાં છે? એ તો આત્મા સંબંધીનું જ જ્ઞાન છે. સ્વચ્છતાને નથી સમજતો, તેને ઝલક દેખાય છે એમ સમજાવવામાં આવે છે. પદાર્થની ઝલક ઇઝ ઇક્વલ ટુ દર્પણની અવસ્થા. પ્રશ્ન: તમો પરજ્ઞેયને ઉડાડો છો? ઉત્તર: અમે તો જ્યાં છે ત્યાં જેમ છે તેમ સ્થાપીએ છીએ. ઉલટો તું ઉડાડે છે અને આળ અમને આપે છે. જેણે દર્પણને જાણ્યું તે જ જાણી શકે છે કે પ્રતિબિંબ દર્પણની જ અવસ્થા છે. જેણે પરજ્ઞેયને જ્ઞેયના પ્રતિભાસને જાણવાનું બંધ કર્યું તે એમ જાણી શકે કે આ જ્ઞાનની જ અવસ્થા છે. 6 દ્રવ્ય જ્ઞેય છે,
પણ તારું જ્ઞેય થોડું જ છે. જ્ઞેયને જ્ઞાન સાપેક્ષ જુએ છે, જ્ઞાનને જ્ઞેય સાપેક્ષ જુએ છે. આ બહુ મોટી ભ્રાંતિ છે. ભાવમન આત્માની હદ લેવા જાય છે તો એનામાં આત્મા સમાતો નથી. કેમ કે આત્મા તો જ્ઞાનમાં આવી જાય છે, જ્ઞાનમાં જ સમાઈ જાય છે. શીલવાન સમ્યક દ્રષ્ટિને જ્ઞાયક સિવાય બીજું કોઈ જ્ઞેય ભાસતું નથી. શીલવાન જ્ઞાન આ મારું જ્ઞેય નથી તો તેને જાણવાનું બંધ કરી દે છે. તેના પરથી લક્ષ્ય હટાવી લે. જેમ સતી સ્ત્રીનો પતિ એક જ હોય છે તેમ જ્ઞાનનું જ્ઞેય પણ એક જ છે. સામાન્ય છું અને સામાન્યને જ જાણું છું. તે રાગ છે. વિશેષ નથી અને વિશેષને જાણતોય નથી. તે દ્વેષ છે. વિધિ નિષેધથી નિર્ણય થાય છે, અનુભવ નહીં. આ માર્ગ રાગ દ્વેષનો નથી. એકને જાણો, બીજાને જાણવું બંધ કરો. ત્યારે તો બે જ્ઞેયની સિદ્ધિ થશે. પછી જ્ઞાયક જ જ્ઞેય છે, તેમાં સાધ્યની સિદ્ધિ થશે. સચોટ તર્ક સહિત નહીં માનો તો રહિતનો ઉપાય કેવી રીતે કરશો? સહિત તો અનાદિથી માની જ રહ્યો છે, તો પછી આજ દિવસ સુધી ઉપાય તો થયો જ નહીં. જ્ઞેયાકાર જ્ઞાન જ્ઞેયની પર્યાય નથી, જ્ઞાનની પર્યાય છે. માટે તે જ્ઞેયાકાર નથી પણ જ્ઞાનાકાર જ છે. તેથી જ્ઞેયને કે જ્ઞેયાકાર જ્ઞાનને જાણતો નથી. તે તો જ્ઞાનાકારને જ જાણે છે. જ્ઞાન જ્ઞેયાકાર છે જ નહીં. જ્ઞેયોના પ્રતિભાસને ગૌણ કરી તેનું લક્ષ્ય છોડી દે. કરતો નથી એનો નિષેધ કરવા જાણે છે એમ હળવેથી કહ્યું તો પરને જાણવામાં ચોંટી ગયો. ધીમા અવાજે કહીએ છીએ, જો તાણીને કહેશું તો તેને ગ્રહણ કરી લેશે કે ભેદનો જાણનાર તો છે ને. જ્ઞાનીની ભાષા ભેદથી કહેવાની હો, પરંતુ ભાવ તો અભેદના જ પ્રવર્તતા હોય છે. જ્ઞેયને આત્મા તરીકે માને તો તે કર્મ બની જાય.
જ્ઞેયને જ્ઞેય તરીકે માને તો જ્ઞાયક બની જાય. રાગ કર્મ આત્મા કરતા દેખાશે. રાગ જ્ઞેય આત્મા જ્ઞાયક દેખાશે. પ્રશ્ન: દ્રવ્ય પર્યાયના કટકા કેમ કરો છો? ઉત્તર: હેય ઉપાદેય કરવા માટે. પ્રશ્ન: ધ્રુવ ઉપાદેય તત્વ કાઢવા માટે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત સૂત્રમાંથી સતને તોડવું જરૂરી છે? ઉત્તર: હા, બહુ જરૂરી છે. નિર્દય રૂપથી તોડવું. કંઈ કરવાથી, કંઈ જાણવાથી શુદ્ધ પર્યાય નહીં થાય. જાણનારને જાણવાથી શુદ્ધ પર્યાય કર્યા વિના જ થશે. તારું કામ કંઈ નથી, તારું કામ તને જાણવાનું છે. એ કરી લેને. શુભાશુભ ભાવમાં ભાગલા પાડ્યા શું અને શુભ ઉપાદેય થયું શું? શુભ ભાવ કરવો તે પ્રાથમિક ભૂમિકા છે કે નિગોદનો પંથ છે? તે ઊંડાણમાંથી વિચારવું. જાણે છે, કરતો નથી. ભેદ જ્ઞાન થયું. જાણે પણ અને કરે પણ. એકત્વ થયું. પરિણામને કરે એ વ્યવહાર પણ ક્યાં છે? પરિણામને જાણે તે વ્યવહાર છે. આહા! સ્વભાવ હંમેશા સર્વથા હોય. દેખે અને કરે પણ એમ ન હોય. ઉત્પાદ વ્યય અને ધ્રુવનું જ્ઞાન કરવાથી સમકિત થતું નથી, પરંતુ સમકિતના કાળમાં ઉત્પાદ વ્યય ધ્રુવનું જ્ઞાન થઈ જાય છે. પ્રશ્ન: તીવ્ર મોહમાં આત્મા યાદ આવતો જ નથી, તો અમારે શું કરવું? ઉત્તર: આત્માને યાદ કરે તેને તીવ્ર મોહ રહેતો જ નથી. ધ્યેયપૂર્વક જ્ઞેય થાય જ છે. એકલા ધ્યેયથી કામ નહીં થાય. એકલા જ્ઞેયથી પણ કામ નહીં થાય. દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય એક સાથે આવે ત્યારે અનુભવ થાય છે. ક્રમ પડે તો પક્ષ થાય છે. જ્ઞાની તો ઘણું કહી ગયા, પણ તેને ભેદ જ્ઞાન કરતા આવડતું નથી. કથન બે પ્રકારના આવશે, પરંતુ તેમાંથી
નિશ્ચય કાઢવો તે પોતાનું કામ છે. કેવળ અને જ શબ્દો વડે સમ્યક એકાંત કર્યું. અજ્ઞાનીને જ્ઞાન કેમ નૈમિત્તિક લાગે છે? કારણ કે તેનું લક્ષ્ય નિમિત્ત ઉપર છે. માટે લક્ષ્ય જ્ઞાયક ઉપર છે. તેથી કહેવાય છે કે જ્ઞાન આત્માથી થાય છે. પણ તેમ ક્યારેય નહીં માનવું. જ્ઞાન તો સ્વયંકૃત છે. સત અને અહેતુક છે. સ્વયં પર વજન છે. જ્ઞાન પરકૃત નથી તે તો ઠીક છે, પણ જ્ઞાન જ્ઞાયક કૃત પણ નથી. પહેલા પરમ સત્ય સમજી લે. સ્વાનુભવના કાળે પર્યાય હોવા છતાં પર્યાય નથી રહેતી. અભેદ હોવા છતાં અભેદ હોતી નથી. આ રહસ્ય છે. અચલમ જ્ઞાનમ. જ્ઞાન પર્યાય હલન ચલન વાળી નથી. ચંચળતા રહિત નિસ્તરંગ સ્થિર થઈ ગઈ. અરે આત્મા જ થઈ ગઈ. આત્મામાં ગુડુપ થઈ ગઈ. પરજ્ઞેય કહે છે મારું લક્ષ્ય કર. એવું જીનવાણીમાં લખ્યું જ નથી. મારું લક્ષ્ય છોડી દે એવું લખ્યું છે. તને વાંચતા ક્યાં આવડે છે? ही શબ્દ મિથ્યા એકાંતનું દ્યોતક બિલકુલ નથી. સમ્યક એકાંતથી ડરીશ તો અનેકાંત કેવી રીતે પ્રગટશે? શાસ્ત્રમાં અત્યંત ભિન્ન અસમર્થ બે શબ્દો ઘણા જ અગત્યના છે. પ્રશ્ન: પરને જાણું છું તે ગૌણ કરવું? ઉત્તર: નહીં, તેનો નિષેધ કરવો. વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે એ વાત જ્ઞેયની છે, ધ્યેયની વાત નથી. તું મોટી ભૂલમાં ઊભો છે. મૂળ ભાવ અકર્તાથી શરૂઆત થાય અને અકર્તામાં જ પૂર્ણતા થાય. કર્તાથી શરૂઆત ક્યારેય થતી નથી. એને હોશ આવી જાય કે પાપ વખતે મારો આત્મા તેનો કરતા નહોતો, એમ શ્રી ગુરુ કહે છે.
પરનો તો જ્ઞાતા નહીં, પરંતુ સ્વપરનો જ્ઞાતા છું, એ ઘણી સૂક્ષ્મ ભૂલ છે. સ્વપર જણાય છે એ પ્રમાણના પક્ષવાળાને અનુભવ થતો નથી. જ્ઞાનની પર્યાય જણાય છે, જ્ઞાયક જણાય છે, એમ નિશ્ચયમાં આવતા અનુભવ થાય છે. સ્વપર બંનેનું જાણવું તેવો સ્વપર પ્રકાશકનો અર્થ જ નથી, પરંતુ સ્વપર જેમાં પ્રતિભાસે છે તેવી જ્ઞાનની પર્યાય જણાય છે. સ્વપર પ્રકાશકનો તો અર્થ આમ છે: ધ્યેયમાં બેસતા ધ્યાન થઈ જતું નથી, એના લક્ષ્ય વગર જણાઈ જાય છે. ધ્યાનને જાણતા નહોતા, કરતા બુદ્ધિવાળાને કરવાની વાત ગમે, તેને કદી ધ્યાન પ્રગટ થશે નહીં. ધ્યાનના બહાના નીચે પણ તેને હજી પર્યાયમાં બેસવું છે. મારે ધ્યાન કરવું છે તો તને તે પરમાત્મા તરીકે સ્વીકાર્યો જ નથી. હે ભગવાન, હવે તો પ્રસન્ન થઈ જા. પ્રસીદ, પ્રસીદ, પ્રસીદ. તારે કાંઈ કરવાનું રહ્યું નહીં, અને તારે કાંઈ જાણવાનું પણ રહ્યું નહીં. આત્માનું જ્ઞાન થઈ રહ્યું છે, આત્મા જણાઈ રહ્યો છે, એમ જોઈ લે. તને એમ જ જણાશે. મારું જ્ઞાન મને જાણવાનું છોડીને પરને જાણવા જાય તો આત્મા જ્ઞાન વિનાનો થાય. જ્ઞાન આત્મા વિનાનું થાય તો બંને જડ થઈ જાય. જ્ઞાન સ્વપ્રકાશક છે, આમાં અધુરાશ નથી, પૂરી વાત છે. સ્વભાવ પૂર્ણ જ હોય, સહજ જ હોય. સ્વપ્રકાશક સ્વભાવ છે અને તેનો કદી અભાવ થતો નથી. પ્રશ્ન: મુખ્યતા તો ધ્યેયની જ હોય ને? ઉત્તર: મુખ્યતા ગૌણતા ઈ વળી શું? જેમ છે તેમ બધું જણાય છે. અનુભવ ગમ્ય વાત વચનથી કહી ધ્યેયની મુખ્યતા એમાં ધ્યેયના રાગને પુષ્ટ કરતો હતો. જેમ છે તેમ જણાય છે. ધ્યેયનો રાગ છૂટી ધ્યેયનું ધ્યાન થયું, જ્ઞેયનો દ્વેષ છૂટી જ્ઞેયનું જ્ઞાન થયું. અજ્ઞાન તો અજ્ઞાન લાગે છે, પણ વ્યવહાર સાચો લાગે છે. એ મહા મોટું અજ્ઞાન છે.
નિર્વિકલ્પ ધ્યાનમાં શરીર તો શું, પરિણામ ભેદ દેખાતો નથી. અભેદને જાણે છે અને અભેદ જણાય છે. ભાતિ ન દ્વૈતમ એવ, હું અનુભવું છું તેવો પણ વિકલ્પ હોતો નથી. હું તો દ્રવ્ય છું, એકાંતે એમ જ ભાવના હોય. દ્રવ્ય ગુણ પર્યાયનું અભેદપણું થાય ત્યારે મોહનો નાશ થાય. તેમાં દ્રષ્ટિ તો ત્રિકાળી પર જ હોય છે. પ્રમાણથી જુઓ તો નિશ્ચયને સાપેક્ષ છે, નિશ્ચય નહીંથી આ નિશ્ચયને નિરપેક્ષ છે. આગળનું સ્ટેજ નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, પરસ્પર સાપેક્ષ છે એમ નહીં. વ્યવહારનો નિષેધ એ જ નિશ્ચયની સાપેક્ષતા થઈ. મૂળ મુદ્દાની આ વાત છે. નિશ્ચય નહીં એવી વસ્તુ છે કે જેમાં તમને પર્યાય છે કે નહીં યાદ ન આવવું જોઈએ. જે આત્મામાં નથી તેને તમે નથી નથી એમ શા માટે યાદ કરો છો? તમે પર્યાયને યાદ કરો તો દ્રવ્ય ગયું હાથમાંથી. તમારે દ્રવ્યને જોવું હોય તો પર્યાયની આંખ સર્વથા બંધ કરી દ્યો. નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક છે. તેમાં ભેદને ઓળંગીને અભેદમાં જવું એમ નહીં. જ્ઞાન તે આત્મા તેવો ભેદ આવતો જ નથી, સીધો અભેદ જ આવે છે. વ્યવહારથી સમજાવે છે કે જ્ઞાન તે આત્મા, તો વ્યવહારમાં જ જીવો અટકી જાય છે. જ્યારે અહીંયા તો અટકવાનો કોઈ ચાન્સ જ નથી. નિશ્ચય વ્યવહારનો પ્રલય કરે છે. પ્રલય કરે છે એમ કહ્યું. ગૌણ કરે છે કે ગૌણ કરવું એમ ન કહ્યું. આત્મામાં સ્યાદવાદ છે જ નહીં. સ્યાદવાદ આત્મામાં છે એમ જો તમે લ્યો તો તમે જ્ઞાન પ્રધાન વ્યવહારમાં આવી ગયા. ઉત્પાદ વ્યયથી રહિત છું એમ સવિકલ્પમાં આવે છે એ વ્યવહાર શ્રદ્ધા છે. ઉત્પાદ વ્યયથી સહિતની શ્રદ્ધા તે વ્યવહાર શ્રદ્ધા છે જ નહીં. એ તો અજ્ઞાન છે. આત્મા પર્યાયથી રહિત છે એ વાત તેણે રુચિપૂર્વક સાંભળી નથી, એટલે તેની વ્યવહાર શ્રદ્ધા ખોટી છે. સમસરણમાં આ વાત કહેવાય છે કે સામાન્યને અવલોકતો વિશેષને નહીં અવલોકતો. કથંચિત પર્યાય છે, કથંચિત નથી. એ યાદ આવતું નથી. ધારા જે ઉપડી તે સામાન્યને જ જુએ છે, ત્યારે જ્ઞાનનું પડખું યાદ જ આવતું નથી. પહેલા દ્રવ્યને જાણ, પછી પર્યાયને જાણ.
આમ તો પછી પર્યાય જણાય જ જશે. તીર્થંકર દેવનું ફરમાન લઈને દૈવી દૂત અહીં પધાર્યા.